હૃદયને શુદ્ધ કરવું, ચોખ્ખું કરવું, દોષ રહિત કરવું, દૂષણ રહિત કરવું, શલ્ય રહિત કરવું અને પાપ રહિત કરવું એ એનો હાર્દ છે. મિચ્છામિ દુક્કડમ આપણો બહુમૂલ્ય શબ્દ છે. માત્ર શબ્દથી હોઠથી બોલવાનું નથી, પણ અંતરથી અંતર મળે એ રીતે આપણા મિચ્છામિ દુક્કડમ શેનું દેવાનું છે એ પહેલાં તમે વિચારી લો. માત્ર સામે અત્યારના સમય મુજબ મોબાઈલની અંદર, ગ્રુપની અંદર હજારોને એક સાથે મિચ્છામિ દુક્કડમનો મેસેજ મોકલી દો. કશું જ વળવાનું નથી. જેની સાથે કોઈ તકરારો થઈ નથી એને મિચ્છામિ દુક્કડમ આપવાનો પણ કોઈ અર્થ નથી. પણ તમને જે ખટકતું હોય, તમને જેની સાથે અણબનાવ થયો હોય, કોઈએ તમને ડિફેમ કર્યા હોય, તમે કોઈને ડિફેમ કર્યા હોય, કોઈને ઉતારી પાડ્યા હોય, કોઈની સાથે મન મોટાવો થયા છે, આ બધું આપણે બહુ તાજું આપણા મગજમાં રાખેલું છે. હું પણ સમય આવે તમે જોઈ લઈશ. આવું બહુ જ ઘણા બધા કચરાઓ આપણે રાખેલા છે. આ બધાની હૃદયપૂર્વક ક્ષમાપના માંગવાની છે. પર્યુષણ પર્વનો બીજો અર્થ છે ક્ષમાપના પર્વ. યાદ રાખજો, ક્ષમા રાખવામાં બહુ મોટું સત્વ જોઈએ છે અને ક્ષમતા જોઈએ છે. જેની પાસે સત્વ નથી અને ક્ષમતા નથી એ માણસ ક્યારે પણ ક્ષમા રાખી શકતો નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા કાયરનું કામ નથી. વીર માણસ જ ક્ષમા રાખી શકે છે. કોન્ટ્રાસ્ટ છે આ, તમે સમજો. ક્ષમા બોલવું નથી, ચાલવું નથી, ફેસ નથી કરવો, સામે બોલવું નથી, પ્રતિકાર નથી કરવો, પડકાર નથી કરવો, જે આવે એ સહન કરવું છે. આ માણસ સુરવીર હોઈ શકે. તમારી લેંગ્વેજમાં તો, તમારા વ્યવહારમાં તો તડફડ કરે, સામે જવાબ આપી દે, એ તમે સુરવીર કહો. અહીંયા સૂત્ર આપ્યું, ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર માણસનું જો કોઈ ભૂષણ હોય તો ક્ષમા છે. આ ક્ષમા રાખવી એ કાયર માણસનું કામ નથી, સુરવીરનું કામ છે. ક્ષમા આપવી, આપવામાં પણ દિલની ઉદારતા. ભેંસ હવે પેલા આટલો મોટો ઉપાડે આવ્યો તો ને હવે માફી માંગવા આવ્યો છે. માફી માંગવા આવે એને આપવામાં પણ દિલની ઉદારતા જોઈએ. ઉદારતા હોય, માત્ર રૂપિયાની ઉદારતા કામ નથી આવતી, મનની ઉદારતા જોઈએ. રૂપિયાની ઉદારતા બતાડનારા ઘણા છે. સામેવાળી વ્યક્તિની ભૂલને ભૂલવાની ઉદારતા કરનારા બહુ જ ઓછા છે. સાચા અર્થની અંદર ઉદારતા આ જ છે. એટલે ક્ષમા આપવામાં શું જોઈએ ભાઈ? એ કઈ વાંધો નહીં, ભૂલ તો બધાની થઈ જાય. ભૂલ યાદ રાખવા જેવી નથી. માફ કરો, પહેલાની જેવો આપણે વ્યવહાર કરી દો. અને ક્ષમા રાખવામાં ત્રીજા નંબરની અંદર યાદ રાખો પ્રકાશભાઈ, ક્ષમા રાખવામાં ક્ષમતા જોઈએ, સત્વ જોઈએ. ક્ષમા આપવામાં બોલો તો ઉપરથી જાય છે. અમે ચિંતન કરીને બોલીએ છીએ, હાથ આપીએ છીએ, તમે હશે. ક્ષમા આપવામાં મનને ઉદારતા જોઈએ અને ક્ષમા સમજ્યા માંગવામાં નમ્રતા જોઈએ. થઈ ગઈ છે ભૂલ ભાઈ, નમ્રતા બી ડાઉન. તમે કઈ વાંધો નહીં, નમી જઈએ. એ નથી નમતો તો આપણે નમી જઈએ. આ પર્યુષણ પર્વનો હાર્દ છે. એક વાત સમજી રાખજો, આ ક્ષમાપના આપણે સમજીએ છીએ બહારની સામેની વ્યક્તિ સાથે કરવાની છે, પણ એવું નથી. સૌથી પહેલી ક્ષમાપના આપણા દોષો પ્રત્યે, આપણા દૂષણો પ્રત્યે, આપણી ગલતી બુરી આદતો અને આપણા પાપો પ્રત્યે જે પણ કર્યું છે. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ એક જાતનો કુઠારા ઘાત છે. જેટલા આંખના આંસુ સાથે, હૈયાના ભડાપા સાથે તમે મિચ્છામિ દુક્કડમ દેશો એટલા સબ પાવપણાસણો, આ પાપના અનુબંધો એ તૂટતા જશે, ભૂકે ભૂકા થતા જશે. એક બાજુ આપણા અપરાધો, આપણા ગુના, આપણા પાપો, આપણા દોષો, આપણા દૂષણો
એનું મિચ્છામી દુક્કડમ છે. અને બીજી બાજુ સામેની વ્યક્તિ સાથે જે પણ અપશબ્દો બોલ્યા છે, અપમાનો કર્યા છે, મન મોટાઓ કર્યા છે, અંતરો ઊભા કર્યા છે, ડિસ્ટન્સો કર્યા છે, અને અત્યારે જે ડિસ્ટન્સો કોના કેટલી સાથે વધેલા છે આપણે પોતે જાણીએ છીએ. આ ડિસ્ટન્સો ઓછા કરવા એનું નામ છે સાચું મિચ્છામી દુક્કડમ. આ એક જ દિવસ છે, એક દિવસનો આ અવસર ભેગા કરવાનો, જોઈન્ટ કરવાનો આપણા માટેનો અવસર છે. એક વાત સમજી રાખજો, જેમણે પણ આ સમાપના કરી એ લોકો તરી ગયા. છેલ્લી સમાચારીના વ્યાખ્યાનમાં એમ કીધું છે, જો ઉવ સમય તસ્સ અતિ આરાહણા, જો ન ઉવ સમય તસ્સ નતિ આહરાણા, ઉવ સમિયવ્વમ, ઉવ સમાવિયવ્વમ, ઉવ સમસારમ ખુધમ્મ. જે ઉપસમ ભાવ રાખે છે એ આરાધક છે, જે ખમે છે એ આરાધક છે, જે ખમાવે છે એ આરાધક છે. આપણે પણ ખમો, બીજાને પણ ખમાવો, અને ખમવા અને ખમાવાની આ આખી એક સરસ મજાની પ્રક્રિયા છે. એનું નામ છે ઉપસમ ભાવ. ઉપસમ ભાવ એ જ ધર્મનો સાર છે. અહીંયા તમે ઉપસમ ભાવ ના રાખો, વાતે વાતે બોઈલર જો ફાટી વાતે વાતે બોલ, જરાક ચામાં ખાંડ ઓછી હોય, દાળમાં મીઠું ઓછું હોય, કપડા ઉપર કરચલી હોય, ગાડી ઉપર કોઈ ડાઘ હોય, ઘરની અંદર કોઈ છૂછું હોય, અરે બહુ નાની વાત છે. કોઈ તમને કંઈ બોલી ગયો, તમે એટલો તો કંટ્રોલ રાખો કે નાની નાની વાતમાં કચકચ કરવી નથી, સંઘર્ષો સંકલેશો કરવા નથી, બોલા ચાલીઓ કરવી નથી. એના દ્વારા અસત ભાવો આપણે ઊભા કરવા. નાની વાતમાં આપણે બોઈલરો ફાટી જાય, આ તો આપણે બહુ ક્રેકપણું અને કાયરતાપણું કહેવાય. સેલ્ફ કંટ્રોલ મસ્ત બહુ જરૂરી છે. આ પર્યુષણ પર્વનો, ક્ષમાપનાનો પર્વનો આ સાર યાદ રાખો. તમે એક વાક્ય જો ઉવ સમય, આખી તમે બોઈલર ફાટતા હોય, મન બગડતા હોય, તડાફડી કરતા હો, અપશબ્દો બોલતા હો, તમારી જાત બતાવતા હો, તમારી હેસિયત અને શક્તિ બતાવવાની તમારી હોય, તો તમે ગમે તેટલી આરાધના કરવા છતાં પણ આરાધક નથી. હું નથી કહેતો, આ કલ્પસૂત્રનો 9મું વ્યાખ્યાન કહે છે, જો ન ઉવ સમય તસ્સ નથી આરાહણા, જે ઉપશાંત થતો નથી, ઉપશાંત કરતો નથી, એને ક્યારે પણ આરાધના થતી નથી. બી કામ એન્ડ કુલ. કુલ ઇઝ રૂલ. કુલ માણસ, ઠંડા મગજનો માણસ બધે પોતાનું સામ્રાજ્ય ચલાવી શકે. કુલ એટલે લેટ ગો, કુલ એટલે જવા દો, કુલ એટલે સહન કરી લો, કુલ એટલે માફી માંગી લો, કુલ એટલે ડાઉન ટુ અર્થ. ઠીક છે, બધું જવા દો, આનું નામ છે કુલ. અને જરા તમે ગરમ થવા ગયા, તાકાત બતાવવા ગયા એટલે ફેંકાઈ ગયા. જુઓ તમે, નીચેથી ઉપરના રાજકારણ સુધી માણસ પોતાની તાકાત બતાવવા જાય, હેસિયત બતાવવા જાય છે, શક્તિ બતાવવા જાય છે, બીજાને ઉતારી પાડવા જાય છે, બીજાનું ઘસાતું બોલવા જાય છે. ત્યાં શું થાય છે તમે તો જુઓ. એક વાત તમે સમજી રાખજો, તમારી જાતને ઊંચી બતાવવા માટે, બીજાને તમે હલકા ચિતરવાનો પ્રયાસ કરવા માટે તમે એનું ઘસાતું બોલો છો. બીજાને હલકા ચિતરવા માટે તમે એનું ઘસાતું બોલો છો. પણ જ્યારે તમે એનું ઘસાતું બોલો પ્રકાશભાઈ, ત્યારે તમે એની પહેલા હલકા ચિતરાઈ જાઓ છો. હલકો માણસ જ બીજાનું ઘસાતું બોલે. હલકો માણસ ન હોય, બીજાને સમજ્યા, તમે એને ઉતારી પાડવા માંગો છો, હલકો ચિતરવા માંગો છો, એના કારણે તમે એનું ઘસાતું. એ ડાયો માણસ હોય ને, એ તો પેલા સમજી જાય કે ઓલાની પટ્ટી ઉતારે છે ને ઘસાયતું બોલે છે, નિંદા કરે છે, પણ આ એની પોતાની જ હલકાઈ કરે છે. હલકો માણસ હોય, ખાનદાન માણસ હોય, રોયલ વ્યક્તિત્વ હોય, સામીવાળી વ્યક્તિના દોષ ગમે તેટલા દેખાતા હોય, એના મોઢામાંથી કોઈ અપશબ્દો નીકળે નહીં. એટલે આ સાર આ છે. હું પોતે જ્યારે ઢગલાબંધ દોષોથી ભરેલો છું, બીજાના દોષોને જોવાનો મારે કોઈ અધિકાર નથી.
બીજાના દોષોને બોલવાનો મારે કોઈ અધિકાર નથી. એના દોષો તરફ આંગળી ચીંધી એને હલકા પાડવાનો મારે કોઈ અધિકાર નથી. મેં તમને કીધું, આપણે જ આટલા દૂષણોથી ભરેલા, આપણે જ કાચના મકાનમાં રહેનારા, અને આપણે બીજા તરફ ચંચુ પાતો કરીએ, અંગુલી નિર્દેશ કરીએ, આ આપણા માટે શોભતું નથી. મહત્વનો બીજો ઉપદેશ એક મહત્વનો એ છે કે આજે છે ને કદાચ એકવાર આ બધું સાંભળીને માફી પણ તમે માંગી લેશો. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ફોરગીવ. માફી માંગવી હજી સહેલી છે, બટ ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ફોરગેટ. માફી એને કહેવાય, માફી માંગી નથી અને વાત ભૂલ્યા નથી. જે તમે ભૂલી જાઓ એ માફી તમારી સાચી. પણ આ હમણાં બધા એવા ભેટલા હોય છે ને, આમ જાણે વેરી ઇઝી ભાઈ. ખાલી મોઢાથી શબ્દ બોલવો તો બહુ આસાન છે, પણ જેણે ભૂલ કરી છે, મન મોટાવો થયા છે, બોલાચાલીઓ થઈ છે, એ ભૂલવું મિચ્છામી દુક્કડમ કીધા પછી પણ બહુ અઘરું છે. અને છેલ્લી વાત છેલ્લા પ્રવચનમાં એમ કીધી છે, સંવત્સરી આવે પ્રતિક્રમણ તમે કરો એની પહેલા તમારા બધા જ ક્લેશ અને સંકલેશો છે ને એ નાબૂદ થઈ જવા જોઈએ. આજે તમે દિલથી હૃદયથી મિચ્છામી દુક્કડમ ન દીધું અને એ વ્યક્તિ સાથેના સંઘર્ષો એને તમે આગળ વધાર્યા, તો કર્મ ગ્રંથની ભાષામાં એમ કહેવાય છે કે ઈ કસાયો અનંતાનુબંધીના ઘરના થઈ જાય છે ને. એ કદાચ બહુ મામૂલી હોય, પણ આજના દિવસે તમે મિચ્છામી દુક્કડમ દીધું નહીં, ચોપડા ચોખ્ખા કર્યા નહીં. મિચ્છામી દુક્કડમ એટલે ભૂતકાળના ચોપડાને ચોખ્ખા કરવાની એક પ્રક્રિયા છે. અને ક્ષમાજ્ઞા ન માંગવી એ આવા કચરા જેવા સંકલેશથી ભરેલા એવા ચોપડાને ફોરવર્ડ કરવાની પ્રક્રિયા છે. અહીંયા એમ લખ્યું છે, સંવત્સરી વિદ્યા પછી પણ જેવો પોતાના સંકલેશોને સંઘર્ષોને અકબંધ રાખે છે. પ્રકાશભાઈ એવો શબ્દ વાપર્યો છે કે બધા ભેગા થઈને સંઘાર કરી નાખો. શું આપણે શબ્દ નીચું અવેશિયા અડક શબ્દો છે, પણ હકીકત છે. સંઘર્ષના સંકલેશોના કચરા અંદર રાખી સાધના કરવાનો કોઈ મતલબ નથી. નીચું અવેશિયા એનો મતલબ એ છે કસાયની આ ડેડ લાઈન આખા વર્ષની આ સંવત્સરી છે, અને આજે પણ તમે નહીં ખમાવો તો એ તમારો નાનો સંજ્વલન કસાય હશે. સંજ્વલન, પ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન અને અનંતાનુબંધી ચારે ઉત્તરોત્તર ચડિયાતા હોય. સાવ મામૂલી સંઘર્ષ સંકલિત થઈ ગયો હશે. અને એમાં પણ એક વાત યાદ રાખજો કે જેણે તમારા ઉપર ઉપકારો કર્યા છે, જેમણે તમારા હાથ પકડ્યા છે, જે તમારા હિતકારી છે, વડીલ છે, હિતેચ્છુઓ છે, એના પ્રત્યે જો તમે ગરબડો કરી છે, એના પ્રત્યે તમે અસત ભાવો કર્યા છે, તો આ ભાવો છે ને એ તો એવા ગાઢ થવાના કે તમે છૂટવાના નહીં કોઈ કાળે. સામાન્ય સંકલેશો પણ સંવત્સરી વીતી જાય એટલે અનંતાનુબંધીના થઈ જાય, તો ઉપકારી પ્રત્યેના સંઘર્ષો, સંકલેશ અને મન મોટાઓ બહુ ગાઢ થઈ જતા હોય છે. એટલે માત્ર હોઠથી નહીં પણ હૈયાથી બધાને ખમાવજો, ચોપડા ચોખ્ખા કરી નાખજો. ભાઈ મારે આજે ને કાલે અહીંથી રવાના થઈ જવાનું. મેં તમને કીધું હતું, ક્રોધની ગાંઠ તો હજી કદાચ આ ચિતામાં શરીરની સાથે બળી જશે, કેન્સરની ગાંઠ, પણ આ ક્રોધની ગાંઠ જન્મ જન્મ સાથે આવશે. ગમે તેવી કેન્સરની ગાંઠ થર્ડ સ્ટેજની ચિતામાં શરીર સાથે બળશે, પણ આ ક્રોધની ગાંઠ લઈને અહીંયાથી જઈશું. અગ્નિ શર્મા 10 ભાવ સુધી આ ગાંઠ લઈને ગયો અને દુર્ગતિમાં જાલિમ દુઃખના સમજા ભાગી બન્યો. આપણને તો પરમાત્મા, મહાવીર પરમાત્મા એનું સાક્ષાત આલંબન મળ્યું છે. કટપૂતના આવી તો પણ ભગવાને ક્ષમા રાખી.
સંગમ આવ્યો, ગોસાળો આવ્યો, સમજા ગુવાડિયા આયા, ભગવાને પોતાની ક્ષમતા, ક્ષમા ભાવ અકબંધ રાખ્યો. આ રસ્તે આપણે જવું હોય તો આ જ છે. મેં તમને પાછું સમજ્યા ત્યારબાદ પણ બતાવ્યો હતો, જ્યારે ધર્મ ઉપર આક્રમણો આવે છે ત્યારે ક્ષમા નથી રાખવાની. એક વાત સમજી રાખજો, કાલિકાચાર્યએ યુદ્ધો પણ કર્યા છે. કુમારપાળ મહારાજા વસ્તુપાળ, તેજપાળ પલાણ પર બેસતા હતા ઘોડાની, ત્યારે પૂંજણી રાખતા હતા અને બીજી મિનિટે યુદ્ધના મેદાનોમાં પણ જતા હતા. આનું નામ છે શાદવાદ. એક જીવ પણ મારાથી મરે નહીં, પણ ધર્મની રક્ષા, સંસ્કૃતિની રક્ષા, પ્રજાની રક્ષા. ત્યારે કોઈ સમજ્યા આ પૂજવું પ્રમાણ જવાનું ન હોય, ત્યારે કોઈ મરી ન જાય, એ જીવ દયાના વિચારો ન કરવાના હોય. સંસ્કૃતિ, સંસ્કાર અને ધર્મ સર્વોપરી છે. એની રક્ષા માટે આપણે આ પણ એટલે એકદમ શાદવાદના ભાવ રાખવાના. એક જીવ મરે નહીં એની પણ કાળજી રાખવાની. અને સાથે સાથે ધર્મ તત્વ ઉપર આક્રમણો આવે ત્યારે આપણે આપણું સત્વ પણ બતાવવું પડે. બહુ મજાનો આજનો દિવસ છે. બહુ હૃદયને એકદમ ચોખ્ખું, ક્લિયર કટ કરી નાખજો. હળવું કરી નાખજો. ચોખ્ખું અને હળવું થયેલું હૃદય હશે તો પ્રતિક્રમણ કરવાની પણ એક મજા આવશે. જલ્દી ચાલુ થઈ જાય, જલ્દી પૂરું થઈ જાય, જાન છૂટે આવા ભાવ કોઈ રાખશો નહીં. પવનવાળી જગ્યા મળે આવી અપેક્ષા પણ રાખશો નહીં. અમારા ગુરુદેવ કહેતા હતા કે અમારા ભુવન ભાનુસુરી મહારાજના ભાઈઓને બધા રોજના પ્રતિક્રમણ કરવા બેસે, હાથમાં રૂમાલ રાખીને બેસે. વંદિતું બોલે ત્યારે આખો રૂમાલ એમનો ભીનો થઈ ગયો હોય. મીની અતિચાર. વંદિતું એટલે શું છે? મીની અતિચાર. અર્થનો ખ્યાલ હોય અને એક એક ગાથા બોલતા જાય ને દડ આંસુ જતા જાય. આ એક પ્રતિક્રમણ વર્ષમાં કરવું છે. નો ગરબડ, નો અવાજ, એકદમ ભાવ સાથે ઉભા અર્થના ચિંતન સાથે 364 દિવસ પાપો કર્યા છે, એક દિવસ છોડવા છે. એની પૂર્વ ભૂમિકા રૂપે સમાપના દ્વારા આપણા હૃદયને આપણે ક્લિયર કટ કરી દઈએ, આપણા હૃદયને ભીનું કરી દઈએ અને આપણા હૃદયને એકદમ ફૂલ જેવું હળવું ફૂલ કરી નાખીએ તો જ આપણું આ પ્રતિક્રમણ સાચું ગણાશે. 7 તારીખનો અમારો ચાતુર્માસ પ્રવેશ હતો અને આજે બી કઈ તારીખ છે? 7 તારીખ છે. બરાબર 2 મહિના થઈ ગયા. આચાર્ય શુક્ર ઉપર સુંદર મજાના પ્રવચનો થયા. આ પ્રવચન દરમિયાન અમારા જેવા કોઈ અજ્ઞાન જીવો દ્વારા જાણતા કે અજાણતા કોઈ કુસૂત્ર બોલાઈ ગયું હોય, આડું અવળું બોલાઈ ગયું હોય, એનું પણ હું મિચ્છામી દુક્કડમ કહું છું. 2 મહિના દરમિયાન નારણપુરા સંઘના કોઈ પણ સભ્ય, બહુ જાજરમાન સંઘ છે તમારો, ટ્રસ્ટ મંડળ, કાર્યકર્તાઓ, કમિટી મેમ્બરો બહુ સરસ છે. સરસ મજાના પ્રવચનો થયા, આરાધનાઓ થઈ, અનુષ્ઠાનો પણ એકથી એક ચડિયાતા થયા. હજી 27/10નું પણ એક અદ્ભુત અનુષ્ઠાન આપણે રાખેલું છે. કલ્પના 12નું અનુષ્ઠાન સંપ્રતિ મહારાજા વખતનું છે. મહારાજાનું 1.25 કરોડ જીન પ્રતિમા જેને બનાવી, 1.25 લાખ જીન મંદિરો બનાયા, એનું અનુષ્ઠાન અલબેલું છે. આ છેલ્લું અનુષ્ઠાન છે. પણ આ 2 મહિના દ્વારા ક્યાંક અપસૂત્ર બોલાયું હોય, જાણતા કંઈક અપશબ્દો બોલાયા હોય કે કોઈના પ્રત્યે પણ અમારા સાધુ સાધ્વી દ્વારા કંઈ પણ મન દુઃખ થયું હોય તો આજે મિચ્છામી